ખરેખર પેલા ખોડામાં આટલું પડ્યું છે, એટલા દાગીના ભરેલા પડ્યા છે ને કે મારા એકલા ચીત ઉપડે એમ નહીં. પણ હા શું કહું ને, એક બે જણા તો જોવું જ મારા હાથ, એકલા ચીત ઉપડે એમ નહીં. અને ખરેખર એટલા બધા દાગીના ભરેલા છે ને કે હું ગબ્બર ઠાકોર જેવો કાળો ઘોડો લાવી દઉં અને સારો બંગલો બનાવી દઉં અને પાછો ગબ્બર ઠાકોરની ઠાકોરજી સા લાવી દઉં. ઓપનિંગ તો જાડેજા તું પછી કર, પણ માટલામાં તો ભાગ પાડવો જ પડે. જાડેજા હા શું હશે એટલે માટલું શું હશે? અલ્યા ભાઈબંધ, માટલું તો એટલું ખતરનાક છે ને કે મારા એકલા છે ના ઉપડ્યું ના, અને તો 4 જણા માણસો બીજા જોશી. અને ખતરનાક એટલા દાગીના ભરેલા છે ને કે ખરેખર આખી જિંદગી તો આપણે તો બેઠા બેઠા ખાવું, આપણો પેઢીના છોકરાએ ખાહે ને એના છોકરાએ ખાહે ને છોકરાએ ખાહે. શું પડીશ એટલે શિયા હેઠળ પડીશ બતાવજે ખાલી તું. એટલે બતાવું તો ખરું, પણ કેવું છે કે તારા એકલા છે ઉપડે એમ નહીં, મારા એકલા છે ઉપડતું હોત તો હું એકલો જ ના લઈ આવત, તને શું કરવા કહો? પણ તું એકલો હતો અને અમે આપણે 2 જણા છે છીએ. ખરેખર ખરેખર વાત સાચી છે. હું એ કાળી ધરતીનો કાળો નાગ છું, એમાં કાળો નાગ જ છે, પણ આપણો બે વાંચી ઉપડે એમ નહીં. 2 જણ ઓછી ના ઉપડે તો તું હોય 2, મારા પાસે એક માણસ છે, તું બીજા કોઈને કહેતો ના, હું એ માણસને બોલાવી લાવું છું ને આપણે 3 જણા થઈને જઈએ એટલે માટલું ઉપાડી લાય. પણ માટલું તો તારે ઉપાડી જ લાવવું છે એમ. ખરેખર 3 જણોથી ઉપડે એમ નહીં, કમસે કમ 4 જણા તો જોવું. એમ શેવડું બધું માટલું છે એટલે ઘણા દાગીના છે, કીધું ખરું કે પેઢીઓની 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 પેઢીઓ ખાઈ શકે એમ નહીં, એટલા તો દાગીના ભાળી ગયો છું. તો તું હોય 2, મારા પાસે 2 માણસો, 4 જણો થઈને તું ઉપડે હે કે? 4 જણા તો જોઈ જ. 4 જણા તો હું ગમે છે તારે તો ગમે છે સેટિંગ કરી અને 4 જણો હાલ આવું છું. પણ તું બીજા કોઈને વાત ના કરતો, શું કીધું? હા વાત નહીં કરું, પણ 4 જણા તો જોઈ. મારા એકલા જુઓ તો ઉપડે એમ નથી. તું તારી ચિંતા ના કર, હાલ હું બોલાઈ લાવું છું. એક 2 જણોને સેટિંગ કરીને આવું છું. અને વાર ના કરતા શું છે કે કાળી દરજીનો કાળો નાખશું, કાળી રાચી જ આપણે લાવવાનું છે. રાચો રાચ આવી જા, હા 2 વાગતા વાગતા ને પહેલા આવી જા. શું છે કે દાડા કોક પાડી જાય ને તો પછી આપણે કાળો ગોળો લાવવાનો છે મારે, ગબ્બર ઠાકોર જેવું. કાળો ગોળો તો લાવશું લે, પેલું માટલું લાવીએ પછી કાળો ગોળો લાવશું ભાઈ બંધ. શું કીધું? તું 2 અને હું 2 જણો હાલ લઈને આવું છું, પછી જાય આપણે. શું કીધું? સારું સારું, તું 2 ફટાફટ આવજે. ફટાફટ. તું એ કોઈને કહેતો ના પાછું. તું કોઈ ના કહેતો, મારા પાસેથી તો વાત જવી મુશ્કેલ છે, પણ તું કોઈ બીજા કોઈ ના કહેતો. જેમ કે 4 જણોની સેટિંગ હું કરી દઉં છું, આપણે બધા 4 જણા થઈ જાવ, બરોબર? તું 2. પેલો તો મારા ભાઈ બંધના કને જવા દે ને કે આ રોય છે ને, આ રોય પાછો કહે કે તું મને કીધું ના લે. જેમ કે એ રોય મને પહેલો બોલાવવા આવે છે એટલે મારે એને પહેલો જ બોલાવવા જવો પડે. હે અને બીજો તો કને ઈ ના કને જવું પછી આઈડિયા આવશે ભાઈ બંને બોલાવતા હોઉં. આવતો નહીં, લાઈટ જતી રહેશે. દોસ્તી ઉડાડતા હતા કે શું ઉપડ્યા છો? ભાઈ બંધ જતો હતો, ભાઈ બંધ જતો હતો. અત્યારે થોડું કોમ છે. પીવા જ નહીં જતા કે ના ના બંધ કરી દીધું પીવાનું. તો શંભુજી ખોટું નામ બદનામ નહીં કરો આમ તો. ના ના, તમે એક દાડો બંધ કરો છો ને એક દાડો ચાલુ કરો છો ને એટલે વિશ્વાસ ના આવે કે ભજન ના રાખ્યો એ દનનું બંધ કરી દીધું છે. ભજન કરે તારનું બંધ કરી દીધું એમ કે? તારનું બંધ કરી દીધું. શંભુજી ખોટું નામ બદનામ થતું હતું ગામમાં. પણ તમે તો હોજે ભજન કરો છો ને સવારમાં ચાલુ કરો છો પીવાનું. પણ ભજન ભાઈ એ દન તો બંધ ખરું કે? ભજન હોય એ દાડો જ બંધ, પછી ચાલુ. પછી તો એટલે શંભુજી નહીં પીતો ને તો એ નહો રહી ને એ બધી ખેસાઈ છે. ખેસાતી હા પાછી તમારે એટલે જોવા કોક દાડા એમ. એટલે આવા સુધરો ના હાલ તો નહીં પીધો અને આજે નહીં પીવાનો. મારા ભાઈ બંધનું કોમ છે એટલે ઈ જતો હતો.
આ વળી પાછા રાતના કોઈ ડખા લઈને ના આવો કોમમાં. ડખા તો નહીં કરતા, મારા બીજું કોમ છે શંભુજી, એટલે હારું હું જઉં તાન. હારું જો તારે હું આવો પોણો લાઈટ જઈ ગયો, ઘેર જઉં છું. પીવું નહીં એટલો વિશ્વાસ રાખજો, આજ જ નહીં પીવું. હા પીન બખાડા ના કરતા ઘેર આવી. ના નહીં પીવું. હા હો ને તમારા ડોશી કહેતી હતી કે પીન આવીને કે રાતની કે માથાકૂટ કરે છે કે. કેચી હા, ઓહ એ તો અમે લોકો આગળ છે ને વાતો કરે છે મારી. દારૂ બંધ કરી દો, અને દારૂ સારી વસ્તુ નહીં, બરોબર? વાત હાચી છે. અને થોડા સુધરી જાઓ હવે. શું ધરવું તો છે પણ પ્રોબ્લેમ ન હોવાનો જ. આ દારૂ વારૂ બંધ કરી દો. દારૂમાં તો ઘણો ઘર નીકળી ગયો, વાત હાચી છે. બરોબર? નો હો તો 4 દાડા જ ખેસા, અને જિંદગી આખી ખેસા પીધા રાખ્યો તો. વાત હાચી છે. લ્યો તને હું જાઉં, અત્યારે મારે કોમ છે. હારું તાર હું આવા ઘેર જઈને ઊંઘું. હારું હો? હા હા અને કોઈ ડખા ના કરતા પાછા. એ હા. હો ખરેખર આ ડોશીઓ ખરો લ્યા દિવાળી આવી નહીં અને બોલો દાગીના નવા નવા પતા. તાણે હું એવો કંટાળો આવી ગયો છે ને, તાણે કે મને તક કીધું જોજરી લઈ આલો ને તાણે હું બંગડીઓ લઈ આલો. અરે બંગડીઓ તો હું બંગડીઓ એવું જીત વાત બરોબર છે, પણ જોજરી લ્યા તાણે દાગીના હું મફત આવું છું લ્યા. હું ની હું મફત બેઠા હું દાગીના હાલવા. ની ખબર પડતી વેલે બોલો અત્યારે ઓને મૂર્ખી મને ખાવા ના આલી લે. બોલો એટલો કંટાળી ગયો છું, એટલો કંટાળી ગયો છું ખરેખર. કાલ દાળો ઉગે લે દાળો ઉગે ચોક નાહી જવું છે લે મારા એમ. હું એક તો કંટાળો આવી ગયો છે. દાગીનો તો નાયા હોય લે મજૂરી આ માણસો ને તાનું શું કરવાનું, તમે હું નોકરીઓ કરીએ છીએ તાને જુફાય પહેરવા પડતા. એકલો એકલો હું વાતો કરે છે, આ બીજું કોઈ તો છે ના. તું મારા ખાટલાની કોરે મોરે છે ફરસ લે ભાઈ બસ. તું દાગીના દાગીના કરે છે એટલે મૂકી દઉં, બીજા કોઈને દાગીના ની બે આ મૂર્ખો દાગીના દાગીના કરે છે. પેલા ફોન તો નહીં કરી દીધો કોને પૂછવું પડે. હે પેલું પૂછવું પડે. હા ભાઈ બંધ શું કહેતો તું કે ખાવા નહીં મળ્યું લે ખાવા નહીં રોજુ લે રોજ છે લે. મને કે છે તમને કે ખાવા નહીં આલું એમ. સર દાગીના માટે રીહોણી છે, દાગીના માટે એમ. દાગીના હતા. ઓહો લ્યા એટલો કંટાળો આવી ગયો છે ખરેખર ભાઈ બંધ. કાલે ઘર છોડી દેવું છે, બહાર જતું રહેવું શોખ એમ. આબું જ નહીં. ઘર હું લેવા છોડવું પડે તારે. આપણા મજૂરીઓ લે 350 ની મજૂરી કરતા આવીએ અને પેલી 25,000 દાગીના સોચી લાવવાના લે કે જે દાગીના તો લાવી ગઈએ છીએ. લાઈ દઈએ એમ તો લાઈ દો. હું એમ તો 250 રૂપિયાના જૂઠા દાગીના ચાલો આમ તો ના ચાલે. એ ઊંઘી ગયો લે. ઊંઘવો તો ઊંઘ ના ઊંઘો કોઈ ના, પણ તારા ઘેર ખાટલો પોથર છે મારે ઈ ઊંઘવા આવવું છે. ઊંઘવાનું નહીં, મને જોવા દેજે લે. એટલે પોણત કરવા લઈ જવાનો પ્લાન તો નહીં ને. પોણત કરવાનું નહીં લ્યા. હવારે તારા છે ને હું નહીં આવું. સવારે મારા ગોમમાં જ દઈ રહ્યું એમ કે મારા બહાર જતું રહું છો. પણ તારા જવું છે હું લેવા. કંટાળી ગયો છું લ્યા ડોશી, હું કંટાળી ગયો છું ખરેખર. તારા ખાલી ડોહીને દાગીના જોવું છે કે એટલે મફત મળે છે બજારમાં. મફત નહીં મળતા નારીઓ ભાઈ. પર મળતા હોય કિલો ઉપર. તમે તો એવી વાત કરો છો યાર. હાલ તો કિલો પર મળે એવું જ થઈને જોઈશે લ્યા. હો ભડકી હોપડી તા તો કે 2 કિલો મને લઈ આલો. 2 કિલો ની શું વાત કરે છે? હો. હે પગે છિલે ને કા તે શેઠ માથાના બાલ હુજ ન ખાઈએ. હવારે તું જો ખાલે તાર ડોહી હું રિહાય લે. મેજી મેડી ના લે દાગીના દાગીના. તું પેલો શું કહેવાય લે આમ પેલો કળાઈઓ આવે છે ને પગમાં નહીં પહેરતો, શું કહેવાય? કલ્લો હા કોબિયો ને હોકળો ને બધું આવે. બધું એ તૈન તૈન પહેરી એક છે એમ કે છે. બગસરા ના લે હા સો તું મગજની મેથી નહીં મારજે યાર. ખરેખર મગજ જતું રહ્યું છે લે મારા. તું એને ખરાબ કરી છે એટલે જેમ ફરવા જઈએ જેમ કંટાળો આવી એમ નહીં. તારા દાગીના હવારે હાસા જોવું છે. સપનામાં સપનોમાં નહીં હાસા. એ અત્યારે એક માટલું ઉપાડવા જવાનું છે લે. માટલું ઉપાડવાનું શું મળે તને ખબર છે? એ ના લે એ દાગીના પેલું નહીં આવતું મોય પેલા ડોહા નહીં દાટીને જતા રહેલા વેતા એટલે ઘણું બધું પેલું ડબલે જઈ એટલે ભરીને નાખી દેતા રી. એ રે ના લે. પેલા છોકરો ના હું સોનું મોય દાટી કાઢતા. એટલા મૂર્ખા
તું હું કેવા માંગે છે સુખવટ બંધ કરી લે. ખરેખર તું ટાઈમ બગાડવા આવ્યો છું હોય. એક તો મારો જીવ જાય છે, હું ભૂસ્યો છું, અને તારે એક તો મજાક કરવાનું હું જીવ છે યાર. એટલે પેલો ઊંઘી ગયો હશે કે ખરેખર ઊંઘી ગયો હોય કેમ હું કહું જાગતી હ તો એવું ફરક પડે છે લ્યા. એમની ભડકી પેલા જાડેજાને પેલું માટલું જળ્યું છે એરો એકલો ઊંચું નહીં કરી શકતો લ્યા. એ તો રોજનું છે. એ તો ખરેખર એકદમ પ્યોર દારૂડિયું છે એટલે છે ને. એ રે માટલું ના લ્યા, દાગીનો ને ભરેલું માટલું જળ્યું છે એકલો ઉપાડી નહીં શકતો મૂર્ખા. દાગીનોનું માટલું જડ્યું છે. ઓવે તે એ બહુ એકલો ઊંચો નહીં કરી શકતો અને મને કીધું મૂકી દે હેડ આપણે બે જઈએ. કે છે 2 જણા ઊંચું નહીં કરી શકે. મૂકી દઉં 3 જણા જઈએ. એ રોય હું કે ખબર છે 3 જણા ના ઊંચું કરી શકે. બોલે દાગીના કેટલા હે તો વિચાર કરતું ખાલી. ઓમ તો જો અત્યારે ક્રેંગ બોલાવી છે. એ હું આવે લે માટલું ઉપાડી ઘેર લઈને મૂકી જઈએ. પેલું જીસીબી જેવું આવે છે એટલે એને ક્રેંગ કહેવાય ને. હા એ તો એ તો પછી ક્રેંગ વાળો એ માગ લ્યા ખબર તને. જાડેજા શું સાલ સાડેજાન તો હું બિહારીને આવ્યો છું એના ઘેર જ છે પણ આપણે 2 ને 3 છે કે લે ચોથો બીજો જોવો છે પણ મને કોઈ આઈડિયા ના આવ્યો એટલે હું તારા કન આવ્યો છું. સલ્યા કોણ છે કરશનજી. ઈન તો લઈ જાવ ને તો પેલા શંભુજીને કહી જાય. હલે કજીએ ના કે અને હું સકે હું એને ખાલી એક વખત કહું એને 2 વખત હોપલી લે એમ. ઓ એવો માણસ છે. પણ હું વાત નહીં કરું પાછો. ભાઈ બનસા મારો તું હેડ. હું વાત નહીં કરું એને. હું બધી વાત કરું. લે થઈ ગયું છે ફટોફટ નહીં તો જવું પડશે. આજે ભજનમાં જવાનું છે, મોડું થઈ જાય, પાણી શાણું થાય છે ગરમ, ખાસું લેટ થઈ ગયું છે આજે. ઉપર હે ના ઉપર હે કમ્પ્લેટ. बात कुछ समझ न आए कभी का हमने पाई. હે કરશનજી હા એ બધું મેં કહી ગયો. થોડા સમયમાં હું તમને ચોજીનો ડબ્બો લઈ આલું લ્યા. બરાબર સરજનજી. ના ના દોયડો નહીં ચોદીનું જ કરાઈ નાખીએ લે. અરે યાર. કરું હોનાનું કરણ દોડ ચોજી ની કરો એમ. હા એ બરોબર. ખરું ભાઈ બન. એટલે તે બી આમ શમ લાગો છો? કોને ચોજી નું કઈ નાખો. તે બી અત્યારે આમ રેડી જ છો કે આમ કમ્પ્લીટ છો કે? પેલો ફળદાનો બીબુ રે આ રીએ આ ઢેબોનું ડીબુ કહેવાય ને. હા એ રીએ લે એ ચોજી નું કઈ નાખો લે એટલે હું સકે ચોક જોન તમે તો ખરેખર કોક તવારો મત જોઈ રહે એમ. એટલે મારે સોર નહીં પાડવાના બધું સોજીનું કરી. એટલે મજાક નહીં કરતા અમે એમ. મને મજાક જ જ વાત અલે. લાગે યાર તો. હા ચોદીનું કરાઈ દઈએ હવારે. જાડેજાન ખરું લે જાડેજાન હા. એક માટલું ભરેલું દાગીના જળ્યા છે લ્યા અને ઉપાડવા વાળું કોઈ છે ને એના હેતરના ખૂણા પર પડ્યું છે અને મને કીધું તું કને કીધું અને કીધું ને મને કહેવાયો છે બરોબર. એટલે હું છે કે આપણે 4 જણા જવાનું છે. 4 જણા જવાનું ઠીક વાત છે પણ તાર બી આપણે વાત પર વિશ્વાસ ના થાય મને જવા. આ વાત સાચી છે ખોટી? એટલે અરે ના આવે ને તો હું થોડું સાહસ કહી નાખું છું. તાકાત પૂરેપૂરી લગાડી 3 જણા ઉપાડી લઈએ. એમ તો હું એસા હાસ કરી નાખું એમ. જો તું અડધા માણસની તું તાકાત કાઢજે, અડધા માણસની હું કાઢે. 4 થઈ ગયા ને. 4 થઈ જાઉં શમ કે એ માટલા હાથર તો છે ને ગમે જેટલી તાકાત કાઢ નાખું લ્યા. કુણીઓ મજબૂત છે પાછી એમ તો. કુણીઓ મજબૂત છે અને ખાધા ઉપર આપણે ખાયા છીએ કા એટલે વધુ ના આવે એમ. અરે નહીં આવે લે મને કહી દે કે અમે મજાક કરતા જેમ કે નીકળી જઈને કાર્ય કોઈક વાતો કરશે પાછો. ના ઈનું પૂછશે એ રોજ હોમાંથી ના પાડે ને તો પછી નહીં લઈ જવું આપણે એમ સમજો. કરશનજી હા. હેડો યાર. અરે યાર તવાર વાજે તવારો રાતના ડખાવી દાડા તો દાડા પર તારે રાતના જપ્યા નહીં. આ નાવાન ટેમ આવ્યા બોલો તે નાવાન ટેમ. મારે નાવું છે મારે મોડું થઈ ગયું સાહેબ. મારે ભજનોમ જવાનું છે યાર. અને તવાર વાજે શું આવતો અત્યારે હું? આ મારી વાત નહીં મોને લે મારી તો તું આખો નાખો નહીં નાખી એવું થઈ જાય એમ. ઓય નાખે ના આજ જોઉં છું હું. ભાઈ નમ જવાનું છે લ્યા જવા દે બસ. અને તવાર લાડી આપણો ઓછો મેળાવો તો ખર અલ્યા ભજનમાં જવું તેલ નહીં હું. ભજનોમ જાવું છે યાર. ના ઈ વાને ભાઈ નમ જવાનું છે લ્યા. મારે ભજનોમ જવાનું છે યાર. તે જો ને 2 જણા અત્યારે અમારે ભજનમાં જ જવાનું છે. કરી આવો જો હા? કરી આવો. એક જગ્યાએ જવાનું છે ભજનમાં. હું કેવું ઓમ તો આ વખત વિશ્વાસ અમારા રહ્યા હોત તો સારું રોત એમ. હું કેવું
ના હેઠળ તમારા જઈએ. ભાઈ ના મેળા. ભજનમાં કેમ લે અમે ભજનમાં જઈએ છેડો હો અમારે મોડું થાય જોડ. એ ભાગ બસી ગયો છે લે ભાગ બસી ગયો એ વાત સાચી છે, પણ પેલું માટલું જીવ ઉપડે તો ના ઉપડી તો જાહજ ભલે આજે તો આમ 2-3 ગણી તાકાત કાઢવી પડે પણ માટલું છોડવું નહીં. હું કેવું તારું? હેડજી હેડ લે હેડજે. આત્મો જઈને આવ્યો જીરાથી પણ આ ડોસી આ ગાયના કોયલા નહીં છે કે આમાં શું કરવાનું ઊંઘી ગયો છે આખો દાડો બસ આખો દાડો बात कुछ समझ न आए कभी का हमने पाई